ગ્લોબલ સેટઅપ સમજીએ સહયોગી આરતી મહેતા પાસેથી। આરતી, ગુડ મોર્નિંગ। અને એક મજબૂતી વૈશ્વિક બજારોમાં અટકતી દેખાડી રહી છે, સંકેતો શું છે? ગુડ મોર્નિંગ ચાંદની। અને જે રીતે આપણે જોયું છે, સતત 2 દિવસથી જે યુએસ માર્કેટમાં પોઝિટિવિટી આપણને જોવા મળતી હતી, ત્યાં એક બ્રેક લાગતી જોવા મળતી દેખાય અને ગઈકાલે એક ઘટાડા સાથે યુએસ બજાર જે છે તે આપણને બંધ થતા દેખાયા। ખાસ કરીને ત્રણેય ઇન્ડાઇસીસમાં જો એક નેગેટિવિટી આપણને આવતી દેખાઈ રહી છે। ડાઉ જોન્સ 0.5% વધારે ઘટતો જોવા મળ્યો છે। નાસ્ડેક અને S&P 500ની વાત કરી લે તો ત્યાં ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર છે। સ્મોલ કેપ અને બેંક શેર્સમાં જે નફા વસૂલી જોવા મળી છે તેની એક અસર આપણને ડાઉ જોન્સ અને ખાસ કરીને S&P 500 પર બનતી દેખાઈ રહી છે। અને 5 દિવસની તેજી બાદ ગઈકાલે ખાસ કરીને S&P 500 જે છે તે આપણને ઘટતો જોવા મળ્યો છે। બીજી બાજુ ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો અહીંયા સતત મજબૂતી જે છે તે આગળ વધતી દેખાઈ રહી છે। 105ના લેવલ્સની ઉપર, હવે 106ના સ્તરની ઉપર પણ ડોલર ઇન્ડેક્સ જે છે તે આપણને પહોંચતો દેખાયો છે। અને નવેમ્બર 2022 બાદ સૌથી ઉપલા સ્તરે ખાસ કરીને ડોલર ઇન્ડેક્સ જે છે તેમાં એક કારોબાર થતો દેખાયો છે। તો ડોલર થોડી ઘણી ચિંતા બનાવી રહ્યું છે, પણ યુએસ માર્કેટ માટે એક પોઝિટિવ ફેક્ટર બનતું દેખાઈ રહ્યું છે। યુએસ માર્કેટ માટે અમુક બ્રોકર્સ તરફથી નિવેદનો આવી રહ્યા છે। આગળ પણ બજાર ઘટશે કે નહીં તેના ઉપર જ્યારે નિવેદનોની વાત કરી લઈએ તો ચૂંટણી બાદ આવેલી તેજી જે છે તે અહીંયાથી અટકી શકે છે તેવું સિટી તરફથી કહેવામાં આવ્યું છે। બીજા જે બ્રોકર છે સિટી ગ્રુપ તરફથી જે નિવેદન આવ્યા છે તેના ઉપર નજર કરી લઈએ તો તેમનું માનવું છે કે રોકાણકારો નફા વસૂલી કરી રહ્યા છે, એને કારણે હજી પણ ઘટાડો જે છે તે આપણને યુએસ માર્કેટ તરફથી જોવા મળી શકે છે। JM સ્કોટની વાત કરી લઈએ તો તેમનું કહેવું છે કે બજારમાં નફા વસૂલીની આશંકા હજી પણ જોવા મળી શકે છે અને 2025ના Q1માં કરેક્શન જે છે તે આપણને જોવા મળી શકે છે તેવું પણ JM સ્કોટ તરફથી નિવેદન આવતા દેખાઈ રહ્યા છે। બીજી બાજુ વાત કરી લઈએ તો તેમનું કહેવું છે કે શેર જે છે તે ખાસ કરીને હવે ઓવરબોટની શ્રેણીમાં આવી ગયા છે, તો આ પણ એક ફેક્ટર જે છે તે ધ્યાનમાં રાખવાનું રહેશે। યુએસ માર્કેટમાં થોડી ઘણી કરેક્શન જે છે તે આપણને 2025ના પહેલા તબક્કામાં આવતું દેખાઈ શકે છે, પણ ત્યાર સુધી એક વેચવાલી જે છે નફા વસૂલી જે છે તે આપણને યુએસ બજાર બતાવી શકે છે। ઓવરઓલ એશિયન માર્કેટની વાત કરી લઈએ તો ત્યાંથી પણ થોડા ઘણા મિશ્ર સંકેતો બનતા દેખાયા હતા। જુઓ, નિક્કેઈ કોસ્પી 1%થી વધુની વેચવાલી બતાવી, જ્યારે તાઇવાન ઇન્ડેક્સમાં પોઝિટિવ કામકાજ, શેંઘાઈમાં ફ્લેટ ટુ પોઝિટિવ, સ્ટ્રેટ ટાઈમ ફ્લેટ ટુ પોઝિટિવ, પણ હેંગસેંગમાં 0.5%થી વધારેની વેચવાલી આપણને આવતી દેખાય। તો એશિયન માર્કેટ તરફથી પણ મિશ્ર સંકેતો છે। ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ, શરૂઆતી કારોબારમાં નેગેટિવિટી આપણને બનતી દેખાઈ હતી। અત્યારે જુઓ 58 પોઈન્ટ્સ જેટલી નેગેટિવિટી છે। લેવલ સ્પેસિફિક 23,901ના લેવલની આસપાસ ખાસ કરીને આપણા માર્કેટ ઓપન થાય તેવા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે। ગઈકાલે આપણે જોયું હતું 23,900ની નીચેનું ક્લોઝિંગ જે છે તે બનતું દેખાયું હતું, તો આજે ખાસ કરીને સ્થાનિક સંકેતો જે રીતે નેગેટિવ છે, યુએસ માર્કેટ તરફથી નેગેટિવ સંકેતો છે, એશિયન માર્કેટમાં મિશ્ર કારોબાર છે, તો ક્યાંય ને ક્યાંય નેગેટિવિટી સાથે આપણા બજારો ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે। ઘટાડા સાથે શરૂઆતના સંકેત